હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણો આ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો 12મા નંબરનો વિડીયો છે. તો એમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો કે વર્ષ 2024માં BHMS એટલે કે હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, જેનો પાર્ટ 3 વિડીયો છે. એટલે કે હોમિયોપેથિકની ટોટલ 44 પ્રાઇવેટ કોલેજ છે, જેને આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કરી છે. અને આપણે આ 12મો વિડીયો છે, એટલે આની આગળ આપણે 11 વિડીયો બનાવ્યા હતા, જેમાં આપણે પહેલાં 4 વિડીયોમાં MBBSની દરેક 40 કોલેજનું કટ ઓફ આપ્યું છે. પછીના 4 વિડીયોમાં આપણે આયુર્વેદિકની દરેક એટલે કે BAMSની દરેક 44 કોલેજનું કટ ઓફ આપણે આપ્યું છે. અને 9મા નંબરના વિડીયોથી આપણે હોમિયોપેથિકનું કટ ઓફ આપીએ છીએ. હજુ આપણે 13મા નંબરનો વિડીયો બનશે, જેમાં આપણે બાકી રહેલી 11 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું. તો આગળ આપણે 22 કોલેજની વાત કરી હતી, આજે આપણે 23 કોલેજથી આગળ શરૂઆત કરીએ. તો 23મા નંબરની કોલેજ છે ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે આણંદમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,83,755 અને માર્ક્સ છે 276. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,17,666 અને માર્ક્સ છે 237. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,94,665 અને માર્ક્સ છે 244. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,56,734 અને માર્ક્સ છે 254. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,10,466 અને માર્ક્સ છે 191. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,47,016 અને માર્ક્સ છે 205. એટલે કે આટલા માર્ક્સ પર એ કોલેજમાં એ કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. પછી આગળની કોલેજની આપણે વાત કરીએ 24મા નંબરની કોલેજ, જેનું નામ છે શ્રી MK સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તેનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,85,872 અને માર્ક્સ છે 276. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,18,506 અને માર્ક્સ છે 266. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,72,242 અને માર્ક્સ છે 250. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,25,761 અને માર્ક્સ છે 235. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,73,981 અને માર્ક્સ છે 160. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,984 અને માર્ક્સ છે 193. આગળની કોલેજની વાત કરીએ 25મા નંબરની કોલેજ. એની પહેલાં તમારે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો આપણે 25મા નંબરની કોલેજ જોઈએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલ છે. તો ત્યાં આપણે એનો કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,88,231 અને માર્ક્સ છે 275. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,58,556 અને માર્ક્સ છે 254. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,31,605 અને માર્ક્સ છે 234. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,31,090 અને માર્ક્સ છે 209. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,27,634 અને માર્ક્સ છે 136. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,40,885 અને માર્ક્સ છે 185. આગળ આપણે 26મા નંબરની કોલેજની વાત કરીએ. એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો, કેમ કે સંપૂર્ણ અપડેટ તમને ત્યાં આપવામાં આવશે. જે પણ મેડિકલની વેબસાઇટ પર અપડેટ આવશે એ તમને વોટ્સઅપ ગ્રુપમાં જણાવવામાં આવશે, તો તમારે અવશ્ય જોડાવવું જોઈએ. તો 26મા નંબરની કોલેજ છે ગોકુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે પાટણમાં આવેલી છે. તો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,93,566 અને માર્ક્સ છે 273. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,82,231 અને માર્ક્સ છે 220. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,84,288 અને માર્ક્સ છે 220. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,30,507 અને માર્ક્સ છે 262. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 12,63,369 અને માર્ક્સ છે 145. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,78,764 અને માર્ક્સ છે 177. આગળની કોલેજ આપણે જોઈએ તો 27મા નંબરની કોલેજ, જેનું નામ છે CVM હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે આણંદમાં આવેલી છે. તો ત્યાં આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,99,028 અને માર્ક્સ છે 272. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,77,782 અને માર્ક્સ છે 248. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,29,914 અને માર્ક્સ છે 234. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,64,867 અને માર્ક્સ છે 252. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,24,090 અને માર્ક્સ છે 188. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,43,560 અને માર્ક્સ છે 206. આગળની કોલેજની વાત કરીએ 28મા નંબરની કોલેજ
જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,02,146 અને માર્ક્સ છે 271. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,28,677 અને માર્ક્સ છે 234. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,12,025 અને માર્ક્સ છે 239. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,18,628 અને માર્ક્સ છે 266. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,96,634 અને માર્ક્સ છે 156. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,35,825 અને માર્ક્સ છે 186. આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો 29મા નંબરની આપણે કોલેજ જોઈએ શ્રી HN શુક્લા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,14,947 અને માર્ક્સ છે 267. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,12,677 અને માર્ક્સ છે 239. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,84,288 અને માર્ક્સ છે 220. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,84,949 અને માર્ક્સ છે 220. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,35,259 અને માર્ક્સ છે 135. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,54,196 અને માર્ક્સ છે 164. આગળની કોલેજની વાત કરીએ 30મા નંબરની કોલેજ, જેનું નામ છે શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ગોધરામાં આવેલ છે. એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,24,219 અને માર્ક્સ છે 264. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,30,823 અને માર્ક્સ છે 234. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,66,195 અને માર્ક્સ છે 225. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,65,888 અને માર્ક્સ છે 225. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,12,649 અને માર્ક્સ છે 191. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,97,230 અને માર્ક્સ છે 194. આગળની કોલેજની વાત કરીએ 31મા નંબરની કોલેજ, જેનું નામ છે જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલ છે. તો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,34,044 અને માર્ક્સ છે 261. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,58,761 અને માર્ક્સ છે 226. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,15,503 અને માર્ક્સ છે 212. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,31,485 અને માર્ક્સ છે 234. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,12,900 અને માર્ક્સ છે 171. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,61,765 અને માર્ક્સ છે 181. આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને પિન કરેલું કમેન્ટમાં પણ એની તમને લિંક મળી જશે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો 32મા નંબરની કોલેજ છે મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મહેસાણામાં આવેલ છે. તો એને આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,33,959 અને માર્ક્સ છે 261. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,09,371 અને માર્ક્સ છે 240. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,05,549 અને માર્ક્સ છે 216. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,55,717 અને માર્ક્સ છે 255. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 12,10,192 અને માર્ક્સ છે 154. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,85,547 અને માર્ક્સ છે 174. આગળની કોલેજની વાત કરીએ 33મા નંબરની કોલેજ, જેનું નામ છે પારુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એના પર કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,65,278 અને માર્ક્સ છે 252. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,30,243 અને માર્ક્સ છે 209. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,49,175 અને માર્ક્સ છે 205. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,08,893 અને માર્ક્સ છે 240. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,28,668 અને માર્ક્સ છે 175. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,73,424 અને માર્ક્સ છે 179. તો આ હતો આપણો હોમિયોપેથિકના કટઓફના વિડીયો, જે મેડિકલ કોલેજના કટઓફનો વિડીયો પાર્ટ 3. હજુ આપણે પ્રાઇવેટ કોલેજનો વિડીયો બાકી છે, જેમાં આપણે 11 કોલેજની બાકી રહેલી કોલેજની વાત કરીશું. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને તમારે MBBS અને આયુર્વેદિકનું કટઓફ જોતું હોય તો મેડિકલ એડમિશન 2025 પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે.